હેલો હેલો હેલો, કેમ છો બધા? બધાને જય સ્વામિનારાયણ અને ગુડ મોર્નિંગ. બધા મજામાં હશે. આજે બધાને સન્ડે રજા હશે એટલે બધા કેવું છે, બધાને જે નોકરીવાળા તો રજાનો દિવસ બધું કામકાજ હોતું હોય છે, જે ઘર સફાઈ વ્યવસ્થિત, કેમ કે રોજ રોજ ડ્યુટી પર જતા રહેવાનું હોય. બધા હાઉસ વાઈફ હોય, બંને નોકરી જતા હોય તો એ પ્રમાણે હશે. અને આજે અમે પણ, હું તો ઓલવેઝ ફ્રી હોઉં છું, હું કાંઈ બિઝી હોતી નથી. હું ઉપર પણ આવી છું, ત્રિષા પતંગ ચગાવે છે અને હું આવી છું અહીંયા બેસી રહી છું, ટાઈમ પાસ કરું છું. અને બધાને ખબર જ છે અત્યારે જે તૈયારી કરતા હશે એટલે અમને ખબર છે સવારમાં ફૂલ અત્યારે ફૂલ જોશમાં એક્ઝામની બહુ બધી એક્ઝામો આવે છે, તો એની તૈયારી કરવાની. એટલે વ્લોગિંગ તો ના કરવું જોઈએ, પણ મેં તો બી 5-10 મિનિટ માટે નીકાળું છું. અને મારો રૂટીનનો વિડીયો છે. હું જે કંઈ કામ કરતી હોઉં, અત્યારે તો કશું કામ કરતી નહીં, ઉપર બેઠી છું અને તમારી સાથે આવી વાતચીત કરું છું. બધા પતંગ ચગાવે છે તેને જોઉં છું, ત્રિષા ચગાવે છે તો એને જોઉં છું. અને હું પણ આવી છું તો ઉપર, કેમકે હમણાં થોડા દિવસમાં બહુ બધી વખત મારે આવવું પડે. અને મારું શેડ્યુલ બહુ આખું આમ વેરવિખેર થઈ ગયું છે. મારું પણ શેડ્યુલ બિલકુલ આમ રોટેશન કમ્પ્લીટલી નહીં ચાલતું, ઇધર ઉધર ભટકી ગયું છે વાંચવા કરવામાં. અને તમે બધા મારા વિડીયોને લાઈક નથી કરતા ને, એટલે જો તમે મસ્ત મજાનો પવન આવે છે અને ઉત્તરાયણમાં જો બધા પતંગ કેટલા ચગાવે છે અત્યારે. એટલે હું ઉપર આવી થોડી વાર માઇન્ડ ફ્રેશ. ત્રિશુ મારે છે ને, ત્રિશુ એક મારે ભાગી જાય છે ચમકુડી. સવારમાં ક્યાં આંટા મારીને આવ્યા કવર લેવા માટે. પછી મારું મોબાઈલનું ટફન તૂટી ગયું. સવારમાં ભગવાન કોઈ દિવસ નહીં સવારમાં દુકાનોમાં હેડી જવાનું, ના ખર્ચા કરવાના, ના ખર્ચો થવાનો, એવો મારો ખર્ચો થઈ ગયો શું લીધું એ બતાવે છે. શું લીધું? કવર. ઓકે. અને આ નહીં કીધું નાકનું દંતનું. હા, એ નહીં જોવાનું. અહીંયા તો બહુ બધી આવશે ત્રિશુ. અહીં તો પતંગો તને જોવા મળશે. અરે હેલો, કેમ છો બધા? બધાને પહેલાં તો જય સ્વામિનારાયણ. તો દોસ્તો મોટો પલાઠો વાળીને બેસી ગઈ અને અમે આવ્યા છે કેમ છો બધા? મજામાં? બધાને ખબર જ હશે આજે ખુશખબરીના સમાચાર છે, એ તો બધા જાણો જ છે. ધીમે અવાજ આવે છે મારો, કે મોટેથી ના બોલાય, મોટેથી બોલું તો બધા 10 જણ સાંભળે. ચલો ત્યારે હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય જોહાર, જય આદિવાસી. દેખો દોસ્તો, સવાર પરમાં મસ્ત મજાની ઠંડી, અને સવારની પોરમાં અમારે તો કેવું છે, આવી ગયા છે ઉપર. આજે 9 વાગ્યાના ઉપર આવી ગયા. સવારનો તડકો બહુ સારો હોય છે, જે 9 થી 8થી 10નો. એટલે અમે સવારમાં આવ્યા, ચા નાસ્તો કરીને, થેપલા બેપલા ખાઈને મસ્ત મજાનું પેટ ભરીને, અને આવી ગયા છે અમારું રૂટીન, જે અમે પહેલાં ચાલુ કરીશું. ત્રિષા એનું હોમવર્ક કરે છે અને હું મારું પઢાઈ. એટલે ચાલો અમે 10 વાગ્યા સુધી આજે અહીંયા જ રહીશું. ચલો બાય બાય. થોડી વાર અમે સ્ટડી કરી લઈએ, પછી અમારો આગળ લા શીખવાને તો આજે પતંગ ચગાવવા કરો. હમણાં જન પતંગ ના ચકાવવાનું આવી ગયું, એમ ચકાવવા બી લીધી. લે જોઈ કેટલા વાગે જશું. બબડ હવે બબડ તે લીધી હે? કારની બબડે છે હું જન કે એમાં છે તો પતંગ મૂકી દે, જા ચકાવા બેહી ગઈ હવારમાં. ચાલ પેલી પરી
છે મારું તો બહુ બહુ કરે કરે. દેખો દોસ્તો છોકરાઓ હમણાં શું કહેવાય છે પતંગ એટલે તો એમને તો ગાંડા ગાંડા થઈ જાય પતંગ ચગાવવામાં તો પકડ મેં નહીં પકડતી પકડ પણ આવડે તાપમાં કોઈ ના ચગાવે ત્રિષા ચગાશે બધા લોકો ચગાવે છે કોણ ચગાવે છે લોકો એ તો છોકરાઓ ચગાવે છે પતંગ કરતું કઈ નહીં છે તાપમાં ઉપર દેખાય જ નહીં જો પણ દેખાવા હોવો જોઈએ ને ચગાવ આલે તારી મને કૂતરી એવું છે ને ડાઈ છે ને તું ડાઈ છે લે છોકરી તો પછી કેમ મને બોલે છે બહુ બહુ મોટે મોટેથી આલે ને ઊંઘતા હોય તને ડિસ્ટર્બ કરવા કેમ કરતી રહી ઊંઘવા ગઈ કે તે તો શું કરવા ગઈ હતી અચી પર ગઈ ના પણ એ ઊંઘે છે એમ કહું છું તેને એ